નરસિંહ મહેતા સરોવર મુદ્દે કોંગ્રેસ ભાજપ આમને સામને. ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોથી જૂનાગઢમાં ફરી રાજકીય ઘમાસાણ. સત્ય શું? જનતા જવાબ માંગે છે. જૂનાગઢ શહેરના હૃદયસ્થાને આવેલા ઐતિહાસિક નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશન અને વિકાસ કાર્યોને લઈને હવે રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપોની જંગ ખુલ્લેઆમ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ દ્વારા વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને જાહેર નાણાંના દુરુપયોગના ગંભીર આક્ષેપો કરવામાં આવતા સમગ્ર મામલો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. કોંગ્રેસના મહાનગરપાલિકાના વિપક્ષ નેતા શ્રી વલીભાઈ લલિતભાઈ પરસાણાના જણાવ્યા મુજબ નરસિંહ મહેતા સરોવરના વિકાસ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે, પરંતુ જમીન પર થયેલા કામ અને દર્શાવાયેલા ખર્ચ વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. ખાસ કરીને વૃક્ષારોપણના બિલો, મિયાવાકી ફોરેસ્ટ યોજના અને અન્ય વિકાસ કાર્યોમાં ગેરરીતિ થઈ હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. કોંગ્રેસનો દાવો છે કે પ્રજાના ટેક્સના નાણાંનો યોગ્ય ઉપયોગ થયો નથી અને સમગ્ર મામલે ઉચ્ચ સ્તરની, નિષ્પક્ષ અને પારદર્શક તપાસ થવી જરૂરી છે. કોંગ્રેસે વિકાસ કાર્યોના ખર્ચ, ટેન્ડર પ્રક્રિયા, વૃક્ષારોપણના બિલો તથા મિયાવાકી યોજનાની સંપૂર્ણ વિગતો જાહેર કરવાની માંગ સાથે જરૂર પડે તો ગુજરાત હાઈકોર્ટ સુધી જવાની ચીમકી પણ ઉચ્ચારી છે. બીજી તરફ ભાજપ અને સંબંધિત તંત્રએ તમામ આક્ષેપોને રાજકીય પ્રેરિત અને પાયાવિહોણા ગણાવ્યા છે. ભાજપનું કહેવું છે કે નરસિંહ મહેતા સરોવરને આધુનિક અને આકર્ષક બનાવવા માટે નિયમો મુજબ કામગીરી કરવામાં આવી છે. મિયાવાકી પદ્ધતિ હેઠળ થયેલું વૃક્ષારોપણ ફોરેસ્ટ વિભાગની દેખરેખમાં અને સંપૂર્ણ પારદર્શિતાથી પૂર્ણ કરવામાં આવ્યું હોવાનું ભાજપનો દાવો છે. હવે પ્રશ્ન ઊભો થયો છે કે જો વિકાસ કાર્યોમાં ખરેખર કોઈ ગેરરીતિ થઈ હોય તો જવાબદારો સામે કાર્યવાહી થશે કે પછી આ સમગ્ર વિવાદ માત્ર રાજકીય આક્ષેપો સુધી જ સીમિત રહી જશે? શહેરની જનતા હવે સ્પષ્ટતા અને સત્ય બહાર આવવાની રાહ જોઈ રહી છે. રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચાઓ શરૂ થઈ છે કે આ મુદ્દો આગામી દિવસોમાં વધુ ગરમાઈ શકે છે. એક તરફ કોંગ્રેસ ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને આક્રમક બની રહી છે, તો બીજી તરફ ભાજપ વિકાસના કાર્યોને જનહિતના ગણાવી વિરોધ પક્ષ પર રાજકીય લાભ મેળવવાનો આરોપ મૂકી રહ્યું છે. હવે સૌની નજર તંત્ર, જવાબદાર વિભાગો અને સંભવિત તપાસ પ્રક્રિયા પર મંડાઈ છે. નરસિંહ મહેતા સરોવરનો મુદ્દો વિકાસનો છે કે ભ્રષ્ટાચારનો? આક્ષેપોમાં સત્ય છે કે માત્ર રાજકીય યુદ્ધ? તેનો જવાબ સમય અને તપાસ જ આપશે. હાલ તો એટલું નિશ્ચિત છે કે નરસિંહ મહેતા સરોવરનો મુદ્દો હવે માત્ર સરોવર પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ જૂનાગઢની રાજનીતિમાં પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે. જનચર્ચાનો વિષય બન્યો નરસિંહ મહેતા સરોવર વિવાદ. જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશન અને વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચારના જે ગંભીર આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે, તેના કારણે હવે શહેરમાં અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે. કોંગ્રેસ દ્વારા વૃક્ષારોપણ, મિયાવાકી ફોરેસ્ટ યોજના, ટેન્ડર પ્રક્રિયા અને ખર્ચના હિસાબ અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા બાદ લોકો હવે આક્ષેપોની સત્યતા અંગે સ્પષ્ટ જવાબની માંગ કરી રહ્યા છે.
શહેરના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે જો આક્ષેપો એટલા ગંભીર છે તો શું વિજિલન્સ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અથવા અન્ય સક્ષમ તપાસ એજન્સીઓ દ્વારા નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવશે? લોકોમાં એવી પણ અપેક્ષા વ્યક્ત થઈ રહી છે કે જો કોઈ ગેરરીતિ થઈ હોય તો તેની જવાબદારી નક્કી થવી જોઈએ અને દોષિત સામે કાર્યવાહી થવી જોઈએ. બીજી તરફ લોકમુખે એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે આ સમગ્ર મુદ્દો રાજકીય આક્ષેપ પ્રત્યાક્ષેપ પૂરતો જ રહેશે કે પછી સમય જતાં બંને પક્ષોના નેતાઓ વચ્ચે સમાધાન થઈ જવાથી મામલો ઠંડો પડી જશે. જો કે આ માત્ર જનચર્ચા અને રાજકીય અટકળો છે, તેની કોઈ સત્તાવાર પુષ્ટિ ઉપલબ્ધ નથી. હાલમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આક્ષેપો સામે તથ્યો શું કહે છે. જો વિપક્ષ પાસે પુરાવા છે તો તે સંબંધિત સત્તાધિકારીઓ સમક્ષ રજૂ થવા જોઈએ અને જો આક્ષેપો ખોટા હોય તો તેની પણ સ્પષ્ટતા થવી જોઈએ. પારદર્શક અને નિષ્પક્ષ તપાસ જ આ સમગ્ર વિવાદનું સાચું સમાધાન લાવી શકે છે. નરસિંહ મહેતા સરોવરનો મુદ્દો હવે માત્ર વિકાસ કાર્યનો નહીં, પરંતુ પારદર્શિતા, જવાબદારી અને જાહેર નાણાંના ઉપયોગ અંગે જનવિશ્વાસ સાથે જોડાયેલો વિષય બની ગયો છે. તેથી આગામી દિવસોમાં તંત્ર, રાજકીય પક્ષો અને તપાસ એજન્સીઓની ભૂમિકા પર સૌની નજર રહેશે.
લલિત પરસાણા વિપક્ષ નેતા મહાનગરપાલિકા જુનાગઢ. આપણે જોઈએ કે મુખ્યમંત્રી શ્રી દ્વારા 2 થી 3 મહિના પહેલાં આ નરસિંહ મહેતા સરોવરનું લોકાર્પણ કરવામાં આવેલું હતું. ત્યારબાદ આપણે જોઈએ કે જે અધૂરી કામગીરી હતી એનું જે શાસક પક્ષ છે જુનાગઢનો બીજેપી સંચાલિત જે મહાનગરપાલિકાના અધિકારીઓ છે એના દ્વારા તળાવનું જે હતું અધૂરું કામનું લોકાર્પણ મુખ્યમંત્રી પાસે કરાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ આપણે જોઈએ કે હજી તળાવને ઊંડું ઉતારવાની કામગીરી ચાલુ છે. જ્યારે કાર્યપાલક ઇજનેર અલ્પેશભાઈ ચાવડા દ્વારા એવું કહેવામાં આવેલું હતું કે આ જે તળાવ છે એની કેપેસિટી અમે ડબલ કરી નાખી છે. જો ડબલ કરી નાખી હોય તો અત્યારે કેમ તળિયું દેખાય છે? જે ઓવરફ્લો છે એનાથી 5 થી 6 ફૂટ જ આપણે જોઈએ કે જે આખી જમીનનું લેવલ દેખાય છે. આ ખરેખર તો 15 થી 20 ફૂટ હોવું જોઈએ. એના બદલે આપણે જોઈએ કે માત્ર 4 થી 5 ફૂટે સીધું પાણી જો ઓવરફ્લો વરસાદ વધારે આવે તો પાછળ જે લોકો દુર્વેશનગરમાં લોકોના ઘરોમાં પાણી કરી જાય છે. કારણ કે તળાવ જ્યારે બન્યું ત્યારે તળાવનો ઓવરફ્લો હતો એ ઊંચો લેવામાં આવેલો. કારણ કે આપણે જોઈએ કે આમાં મોટા સિવિલ એન્જિનિયરો અને ટેકનિકલ સ્ટાફની જરૂર હોય છે, જેથી કરીને આખા તળાવનું પહેલાં લેવલ કાઢવાનું હોય છે, ત્યારબાદ એની કામગીરી ચાલુ કરવાની હોય છે. બ્યુટિફિકેશન થયું છે, આમાં ના નથી, બ્યુટિફિકેશન જરૂરી છે, તળાવનું બ્યુટિફિકેશન સારું પણ થયું છે એવું નથી, પણ જે ટેકનિકલ બાબતો છે, જે ભ્રષ્ટાચાર થયો છે, જે રકમ આમાં વાપરવામાં આવી છે એ 2 થી 3 ગણી વાપરવામાં આવી છે. સૌથી પહેલાં આપણે જોઈએ કે 48 કરોડ રૂપિયાનું એસ્ટિમેટ, બ્લોક એસ્ટિમેટ HPC ડિઝાઇન દ્વારા બનાવવામાં આવેલું હતું. ત્યારબાદ એમને ફેરવી તોડવી અને 56 કરોડે પહોંચાડવામાં આવ્યું. નરસિંહ મહેતા સરોવરનું કામ પૂરું થતાં આ જે આંકડો છે એ 70 કરોડે પહોંચી ગયો. માત્ર એકને એક વસ્તુ, એકને એક આઈટમ, તમામ વસ્તુઓ છે એ ટેન્ડરની બહારની આઈટમો વારે ઘડીએમાં ઉમેરવામાં આવી અને કરોડો રૂપિયાનું જે આ છે એ કૌભાંડ આચરવામાં આવ્યું. આ જે આખું બ્યુટિફિકેશનનું કામ છે એમાં આપણે જોઈએ કે તળાવમાં શુદ્ધ પાણી રહેવું જોઈએ. એના માટે 6 થી 7 કરોડનો પ્લાન્ટ બનાવવામાં આવેલો હતો જે ગટરનું પાણી શુદ્ધ કરીને તળાવમાં નાખે. તો આપણે જોઈએ કે એ પ્લાન્ટ છે એ યોગ્ય રીતે કામ નથી કરતો. 25 લાખ લીટર પાણી રોજનું ચોખ્ખું થઈ તળાવમાં જવું જોઈએ ગટરનું. એને બદલે આપણે જોઈએ કે માત્ર 50,000 લીટર જો જાતું હોય તો જાતું હોય, અને છતાં પણ માછલા મરે છે. તો માછલા ત્યારે મરે કે શુદ્ધ પાણી હોય તો એક પણ માછલી ના મરે, પરંતુ ગટરનું અશુદ્ધ પાણી જ્યારે તળાવમાં આવે ત્યારે જ માછલાઓ મરે. એટલે જીવસૃષ્ટિને પણ મોટું નુકસાન થયું છે. પાછળ જે લોકો રહે છે ચોમાસામાં એમની પણ કફોડી હાલત થાય છે, કારણ કે આનું જે લેવલ લાઈન બધું વીખી નાખવામાં આવે છે. ઉપરાંત અત્યારે આપણે જોઈએ કે ઊંડું ઉતારવાની કામગીરી તો લાખો રૂપિયાનું બિલ છે એ કેમાં મુકાશે? કારણ કે અગાઉ તો 7 થી 8 થી 10 કરોડ રૂપિયા અને ઊંડા ઉતારવાનું જે બિલ હતું એ મૂકી દેવામાં આવ્યું છે. તો આટલો બધો આપણે જોઈએ કે ભ્રષ્ટાચાર જે છે નરસિંહ મહેતા તળાવમાં અલગ રીતે કરવામાં આવી રહ્યો છે. અને હજુ પણ 70 કરોડનું જે કામ જે હજી તો એમ કહે છે કે હજી અમારે 8 થી 10 કરોડ જોઈએ. મુખ્યમંત્રી પાસે માગ્યા છે. તો મુખ્યમંત્રીને પણ વિનંતી છે કે આ લોકો પાસે તમે ખાલી હિસાબ માગો કે તમે ક્યાં રૂપિયા વાપરો છો. જે રૂપિયા વાપરે છે એ 3-4 ગણા વાપરે છે, એક વસ્તુના 3-4 ગણા રૂપિયા વાપરે છે. તો એ જે છે આખો જે છે એ એક તપાસ કમિટી બેસાડીને આમાં ચેક કરવું જોઈએ. આ જુનાગઢની જનતાના ટેક્સના પૈસા છે. આપણે રોડ નથી બનાવી શકતા જુનાગઢમાં, ખાડા ખબડાવાળા રસ્તા છે. તો સર્વપ્રથમ એને પ્રાથમિકતા આપી અને હવે નરસિંહ મહેતા તળાવનું કામ આપણે જોઈએ કે લોકાર્પણ થઈ ગયું છે. તો હવે આમાં રૂપિયા હમણાં વધારે બગાડવાની જરૂર નથી, પરંતુ લોકોને સારા રોડ રસ્તાઓમાં પહેલાં વપરાય, લોકો સિટીમાં પાણીની સારા અને ડોળા પાણીથી મુક્તિ મળે, એ શુદ્ધ પાણી એમને મળે. ફિલ્ટર પ્લાન્ટ વ્યવસ્થિત જે મહાનગરપાલિકાના પાણીના છે એ ચાલુ થાય અને લોકોને સફાઈ બાબતે ને બધી એ પ્રમાણે પહેલાં પૈસા વાપરો તો જૂનાગઢની જે જનતા ટેક્સ ભરે છે એમને એનું વળતર મળે. દલિત પરસાણા વિપક્ષ નેતા મહાનગરપાલિકા જુનાગઢ. આપણે જોઈએ કે નરસિંહ મહેતા જે તળાવ છે તે મુખ્યમંત્રી શ્રી દ્વારા 2 થી 3 મહિના પહેલા ખુલ્લું મૂકવામાં આવેલું છે. ત્યારે આજે અમારી પાસે એક જે બિલ છે એની કોપી આવી હતી કે જે અંદર વૃક્ષો વાવવામાં આવ્યા છે, ઝાડવાઓ વાવવામાં આવ્યા છે, નાના મોટા તમામ. એમનું આપણે જોઈએ કે એમનું બિલ મૂકવામાં આવ્યું છે 1.25 કરોડની આસપાસનું. હવે આપણે જોઈએ કે એક વૃક્ષના જે ભાવ છે એ 1300-1400 રૂપિયાથી માંડી અને મોટી રકમના બિલો મૂકવામાં આવ્યા છે. એક વૃક્ષ આપણે સામાન્ય રીતે 5 થી 7 ફૂટનું હોય તો પણ સદભાવનાથી તમે રાજકોટથી મગવો તો 100 થી 150 રૂપિયામાં એ આપને વૃક્ષ મળે છે. અને નર્સરીમાં જાવ તો 40 થી 50 રૂપિયાનું વૃક્ષ મળે. અતિશય આપણે કદાચ બહુ મોંઘા એવા બધા જયારે આપણે અમેરિકાથી ઝાડવા કદાચ મેળવ્યા હોય તો પણ 500 થી 700 રૂપિયાના કદાચ આવે, પણ 1400 થી 1500 રૂપિયાના આપણે જોઈએ કે એક વૃક્ષ, અને એ પણ સંખ્યા આપણે જોઈએ કે 2 લાખ રૂપિયાના, 3 લાખ રૂપિયાના, 9 લાખ રૂપિયાના, આવી રીતના 15 લાખ રૂપિયાના, આવી રીતના કેટલા બધા વૃક્ષો જે છે
એ અલગ અલગ ગણતરી કરી 1100 વૃક્ષો છે એના 15 લાખ રૂપિયા, 750 વૃક્ષો એના 9 લાખ 10 લાખ રૂપિયા, 320 વૃક્ષોના પોણા 3 લાખ રૂપિયા અને 226 વૃક્ષના 2 લાખ રૂપિયા. આવી રીતના જોઈએ કે એને ખાડા ખોદી રોપવાના અને પાણી પાવાનું 72 લાખ રૂપિયા એને પાણી પાવાના એના. એટલે આવી રીતના આપણે જોઈએ કે 1,26,43,863 રૂપિયાના જે આ વૃક્ષો છે એ નરસિંહ મહેતા તળાવમાં વાવવામાં આવ્યા છે. જ્યારે આપણે જોઈએ કે પર્યાવરણ દિવસ છે તો ભાજપના લોકો અત્યારે ફ્રીમાં વૃક્ષો વાવે છે, તમામ જગ્યાએ ઝાડવાઓ રોપે છે. તો શા માટે નરસિંહ મહેતા તળાવમાં તમે ભાઈ આટલા બધા ખર્ચા કરી રહ્યા છો? એક બાજુ તમે ફોટા પડાવીને નાટક કરો છો, બીજી બાજુ કરોડ સવા કરોડના વૃક્ષોના બિલ મૂકો છો. આપણે જોઈએ કે કેટલી હદે ભ્રષ્ટાચાર છે. ખરેખર આની તપાસ થવી જોઈએ. આ બાબતે એક તપાસ કમિટી કે આટલા બધા ભાવ જે વૃક્ષોના છે, અગાઉ પણ મહાનગરપાલિકામાં રોષ કૌભાંડ થયું હતું અને હજી પણ એની તપાસ ચાલુ છે. તો ખરેખર આ બાબતે પણ ખરેખર તપાસ ઊંડી થવી જોઈએ એવી અમારી માગણી છે. વિપક્ષના આક્ષેપ એ ક્યારેય જમીની સ્તરના હોતા નથી. પાયાવિહોણા આક્ષેપ અને જનતાને ગેરમાર્ગે દોરવું એ વિપક્ષનું કામ છે. તળાવમાં જે કંઈ આપણે જોઈએ છીએ કે નરસિંહ મહેતા તળાવ એ કઈ પ્રકારનું સુંદર તળાવ જૂનાગઢને પર એક નવું નજરાણું પ્રાપ્ત થયું. પ્રવાસીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં નરસિંહ મહેતા તળાવમાં આવી રહ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકા એ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને સરકારના વિઝનથી આ જૂનાગઢની જનતાને નરસિંહ મહેતા તળાવ પ્રાપ્ત થયું છે. આના કારણે વિપક્ષને ક્યાંય પણ પેટમાં દુખાવો હશે અથવા તો જનતાને ગેરમાર્ગે દોરવા માટે આવા પાયાવિહોણા આક્ષેપો કરે છે. તળાવની જે કંઈ પણ કામગીરી કરવામાં આવી છે એ આર્કિટેક્ટ કન્સલ્ટન્ટના ડિઝાઇન મુજબ કરવામાં આવી છે. જે કંઈ પણ એમના બિલના ચૂકવણા થયા છે એ તમામ ખરાઈ કર્યા બાદના જ ચૂકવણા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા છે. ખાસ કરીને એનો આક્ષેપ છે કે મિયાવાકીમાં જે રોજગારી મળવી જોઈએ, બિલ ચૂકવાઈ ગયા છે, એક પણ ઝાડવું નથી. મિયાવાકી ફોરેસ્ટની કામગીરી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભૂતકાળમાં પણ કરવામાં આવી હતી અને અત્યારે પણ ચાલી રહી છે. તેના આધારે કયા વિસ્તારમાં કેટલા ઝાડવા વાવ્યા છે તેની સંપૂર્ણ માહિતી અમે આપને પણ આપશું અને વિપક્ષને જ્યારે પણ જોતી હશે ત્યારે વિપક્ષને પણ માહિતી આપશું અને આપણે સ્થળ ઉપર જઈને પણ જોઈ શકીએ છીએ કે મિયાવાકીમાં કેટલા પ્રકારના વૃક્ષોની કામગીરી થઈ છે.